આ શક્તિપાત એટલે શું? શેના વડે યોગી શક્તિપાત કરે? આવો આજે સૌ પ્રથમ તે જોઈએ. યોગી પુરુષો પોતાના શરીરમાંથી પ્રાણતત્વ વડે સાધકના શરીરમાં પ્રાણતત્વોની ઉપર જે અસર નિપજાવે છે તેનું નામ શક્તિપાત કહેવાય છે. માછલી જેમ દ્રષ્ટિ વડે પોતાના ઈંડાને સેવે છે, પશુ અને મનુષ્ય સ્ત્રીઓ સ્તનપાન કરાવવા વડે પોતાના બાળને સેવે છે, તો પંખીઓ સ્પર્શ વડે અને કાચબી તો માત્ર સંકલ્પ વડે પોતાના બાળને સેવે છે. આ રીતે યોગીઓ દ્રષ્ટિ, સ્પર્શ, સંકલ્પ અને શબ્દ અર્થાત મંત્ર આ ચારે વડે શક્તિપાત કરે છે. ઉપરના ચારે પ્રકારોથી યોગીઓ સાધકના શરીરમાં પ્રાણશક્તિને ગતિમાન કરે છે. શરીરમાં સૂક્ષ્મ પ્રાણતત્વ વહી રહ્યું છે. મનુષ્યોની આંખ સામસામે મળવાથી પ્રીતિ બંધાય છે. પ્રશંસા અથવા નિંદાના શબ્દો દ્વારા પણ સંબંધ બંધાય છે તથા વિચ્છિન્ન પણ થાય છે. વળી વીણાના ધ્વનિ વડે હરિણ જેવા હરિણ પણ ખેંચાઈ આવે છે અને વાંસળીના સ્વર વડે નાગ પણ ખેંચાઈ આવે છે. તો આ થયો શક્તિપાત. પણ પ્રભુનો યોગ અને આજનો યોગ શું કહે છે? આજનો યોગ શાંતિ દ્વારા સમાધિની વાત કરે છે, જ્યારે ભગવાનનો યોગ વિરક્તિ દ્વારા પાપરહિત થવા પૂર્વક સમાધિની વાત કરે છે. એટલે શાંતિ, સમાધિ તથા પવિત્રતા આ બધું અત્યંત સરળ ભાવે, સહજ ભાવે આવી જાય છે. આજે કહેવાતા યોગમાં શાંતિ તો કસરત રૂપે જ દેખાય છે, જ્યારે ભગવાનના યોગ માર્ગે તો સહજ રૂપે શાંતિ આવી મળે છે. પ્રભુ વાણીનું ચિંતન કરવું એ પણ જાણે અમૃત પીવા જેવું છે. યોગથી જ પરમ સમાધિની યાત્રાએ જવાય છે. યોગથી સમાધિ સુધીની યાત્રા શરૂ થાય છે વિરક્તિથી. વિરક્તિથી પછી આવે વીરતિ, વીરતિથી શાંતિ અને શાંતિથી પધારે સમાધિ. યોગાભ્યાસ દ્વારા શાંતિ અને શાંતિ દ્વારા સમાધિ. પાપાકરણ અર્થાત પાપને ન આદરવાની પ્રતિજ્ઞા રૂપી વિરતિ દ્વારા મળતી શાંતિ અને સમાધિ એ સહજ છે, સરળ છે, સ્થિર છે અને સ્થાયી છે. દ્રવ્ય અને ભાવ પ્રાણાયામની સાધના પણ આમાં જરૂરી છે. દ્રવ્ય પ્રાણાયામમાં પવનનો નિરોધ અને ભાવ પ્રાણાયામમાં માનસિક અશુદ્ધ વિકલ્પોનો નિરોધ થતો હોય છે. દ્રવ્ય પ્રાણાયામની સાધનાથી વાત, પિત્ત અને કફ એ 3 પ્રકારના શરીરના દોષો નાશ પામે છે, જ્યારે ભાવ પ્રાણાયામથી મિથ્યાત્વ અને વિષય કશાયના વિકારો શમી જાય છે. જેવી રીતે ઘૃતમાયુ અર્થાત ઘૃતથી આયુ વધે, શરીરને શક્તિ મળે છે, તેવી રીતે પ્રાણાયામથી રક્ત શુદ્ધ થાય છે, આરોગ્યનો લાભ મળે છે તથા આંખોનું તેજ પણ વધે છે. શરીરની નિર્મલતા અને મનની એકાગ્રતા સધાય છે. ઉપરાંત સંકલ્પ, વિકલ્પ, પાપકર્મ ઇત્યાદિ નષ્ટ થઈને
પ્રાંતે પરમાત્મ સ્વરૂપમાં આપણી સ્થિતિ થઈ શકે છે. કુંડલીની ચૈતન્ય કરવાના ઘણા માર્ગ છે. કોઈને માત્ર ભગવત પ્રેમથી કુંડલી ચૈતન્ય થઈ શકે, તો કોઈને સિદ્ધ પુરુષોની કૃપાથી, કોઈને સૂક્ષ્મ વિચાર યા સાધનથી તે જાગૃત થાય છે અને તે વ્યક્તિ આનંદમય અને ભયરહિત બની જાય છે. તપો ન પરમ પ્રાણાયામાત તતો વિશુદ્ધિર્મલાનામ દીપ્તિશ્ચ જ્ઞાનસ્ય. અર્થાત પ્રાણાયામથી શ્રેષ્ઠ કોઈ તપ નથી. તેનાથી મલની વિશુદ્ધિ અને જ્ઞાન પ્રદીપ્ત થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ઉર્જા પ્રવાહ વધુ હોય છે. પ્રાણાયામ વડે બુદ્ધિ સૂક્ષ્મ અને શુદ્ધ થાય છે અને રાગદ્વેષની નિવૃત્તિ અને જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. એટલે જ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે પ્રાણાયામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય કહ્યો છે. ધ્યાન અને યોગથી તો આત્મા જેવા આત્માને પણ જાણી શકાય છે. ચિત્ત અને વાયુનો નાશ ન થાય ત્યાં સુધી શાસ્ત્રનું જ્ઞાન, આત્માની પ્રતીતિ અને તેથી મોક્ષ પ્રાપ્તિ પણ થતી નથી. જ્યાં સુધી પ્રાણવાયુ સુષુમ્ણાના માર્ગમાં પ્રવેશે નહીં અને કુંભક આદિ દ્વારા પ્રાણવાયુના દ્રઢ બંધનથી બિંદુ સ્થિર થાય નહીં, વળી ચિત્ત પણ સ્વાભાવિક ધ્યેયાકાર વૃત્તિવાળું બને નહીં, ત્યાં સુધી જ્ઞાન તો દંભપૂર્વક કરાયેલા મિથ્યા ભાષણ રૂપ છે. અર્થાત આત્મજ્ઞાનમાં હેતુ તો પ્રાણવાયુ, બિંદુ અને ચિત્તની સ્થિરતા જ છે. યોગ દર્શન ઉપર નીચેની 5 ટીકાઓ પ્રસિદ્ધ છે. બની શકે તો તેમાંથી પસાર થવું. વ્યાસ ભાષ્ય, વિજ્ઞાન ભિક્ષુનું વાર્તિક, વાચસ્પતિ મિશ્રની ટીકા, ભોજદેવની વૃત્તિ અને 5મી ટીકા છે રામાનંદ યતિની મણિપ્રભા ટીકા. ધ્યાન જેવા ગહન વિષયનું રહસ્ય જો અપરિણત આત્માના હાથમાં આવી જાય ને, તો તે શાસ્ત્ર શસ્ત્રરૂપ પણ બની શકે છે. ધ્યાનની ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત થયા પછી તેનાથી ભ્રંશ ન થવા દેવા માટે આલંબનોનો આદર આવશ્યક છે. રજસ એટલે અસ્થિર અને બહિર્મુખ ક્ષિપ્ત ચિત્ત. તમસ એટલે વિવેક શૂન્ય, કાર્ય અકાર્યના વિચારથી હીન એવું મૂઢ ચિત્ત. મનુષ્યનું શરીર યોગ અને તેની સિદ્ધિનું ઉત્તમ સાધન છે, પરંતુ શરીર પ્રાપ્ત થવા માત્રથી કાંઈ યોગ સિદ્ધિ થઈ ન શકે. શરીરમાં 7 ચક્ર, 16 આધાર, 2 લક્ષ્ય તથા 5 આકાશ છે. 1 સ્તંભ, 9 દ્વાર અને 5 માલિકને સમજવા જોઈએ. મોક્ષ એ શું છે? જ્યાં સહજ સમાધિના ક્રમ દ્વારા મન વડે મનને સમ્યક રીતે જોવાય છે, તે જ મોક્ષ છે. સહજ સમાધિને સમજવા પાતંજલ યોગની પ્રક્રિયા અચૂક જાણી લેવી. તો યોગની સિદ્ધિ એટલે શું? યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. યોગ
એક ક્ષણમાં કે એક દિવસમાં કદાપી સિદ્ધ ન થાય. એ માટે તો સેંકડો વર્ષો પણ ઓછા છે. વૃત્તિ નિરોધ થાય ત્યારે સાધનાની સમાપ્તિ થાય છે. સાધનાની આ સમાપ્તિને જ સિદ્ધિ કહેવાય છે. યોગ માર્ગમાં ઘણા નાના મોટા વિઘ્નો આવતા હોય છે. એમાં બે મોટા વિઘ્નો છે પ્રભુના વચનમાં શંકા તથા ફલમાં સંશય. આ યોગ માર્ગના બે મોટા વિઘ્નો છે. તો યોગ માર્ગના બે મોટા સાધનો પણ છે. એટલે ગુરુ વચનમાં શ્રદ્ધા અને તેમણે બતાવેલી સર્વ ક્રિયાઓના ફલમાં પૂર્ણ વિશ્વાસ. યોગ સિવાયની અવસ્થામાં વૃત્તિ સારૂપ્ય મિતરત્ર. આત્મા વૃત્તિ સાથે મળી પ્રવૃત્તિનું રૂપ ધારણ કરી લઈને પોતાને દ્રષ્ટા નહીં, પણ વૃત્તિના કર્તા અને પ્રવૃત્તિના ભોગતા તરીકે માની લે છે. એથી જ દુઃખનો અનુભવ કરવો પડે છે. સાધનાનો ઉદ્દેશ આ ભ્રમને દૂર કરી આત્માને તેનું વાસ્તવિક સ્વરૂપ દેખાડવાનો જ તો છે. શરીર, મન તથા બુદ્ધિ કે પ્રજ્ઞાથી કયા કયા યોગ થાય છે? હઠયોગ, તપયોગ, જપયોગ, કર્મયોગ તથા મંત્રયોગ આદિ મન, ઇન્દ્રિય અને શરીરની સહાયથી થાય છે. ઉપાસના યોગમાં ધારણા, ધ્યાન આદિ કેવલ મનથી થાય છે. અને એકાગ્રતા કેળવ્યા બાદ તો કેવલ બુદ્ધિ કે પ્રજ્ઞાથી થાય ને, તે છે જ્ઞાનયોગ. ચિત્તમાં ચંચલતા એ વિકાર રૂપે છે. મનના વિકાર કામ, ક્રોધ આદિ છે. તો ઇન્દ્રિયોના વિકાર રાગ, દ્વેષ આદિ છે. હૃદયના વિકાર છે આશા અને તૃષ્ણા. તો બુદ્ધિના વિકાર છે સંકીર્ણતા આદિ, અને અહંકારના વિકાર છે ભેદ બુદ્ધિ અને જુદાઈ વગેરે. ઉપરના દરેક રોગ અને વિકારો ઉપાસના યોગ અને જ્ઞાનાદિ યોગથી દૂરે થાય છે. 8 દોષ ટાળીને પવિત્ર એકાંત સ્થાને ધ્યાન અને એનો અભ્યાસ કરે, આસન બાંધીને નિર્મળ ચિત્તે જિનેન્દ્ર પ્રભુમાં ચિત્તને સ્થાપીને સિદ્ધ યોગીઓના સ્મરણપૂર્વક કરેલું ધ્યાન સિદ્ધ થાય જ છે. માત્ર યોગ વિજ્ઞાન જ માનવીને સર્વથા રોગરહિત શરીર અને મન આપી શકે. અધ્યાત્મ યોગની વ્યાખ્યા વળી શું હશે? આત્માને વિશે આત્માને જોડનાર યોગ તે અધ્યાત્મ યોગ. જપ, વર્ણ, અર્થ, આલંબનનું ધ્યાન રાખી કરવો તે અધ્યાત્મ યોગ. દેવ વંદન, તદ્ગત ચિત્ત રાખી સમય વિધાન આદિથી દેવાદિ વંદન કરવું તે પણ અધ્યાત્મ યોગ છે. મૈત્રી, મુદિતા, કરુણા અને ઉપેક્ષા તે મૈત્ર્યાદિ ચિંતન કરવું તે પણ અધ્યાત્મ યોગ છે. તો યોગ શુદ્ધિ, જનવાદ, ઉપશ્રુતિ વગેરે ઔચિત્ય આલોચન એ પણ અધ્યાત્મનો યોગ છે. શરણગમન, દુષ્કૃત ગર્હા અને સુકૃત અનુમોદન રૂપી આત્મસંપ્રેક્ષણ પણ અધ્યાત્મ યોગ છે. તો કૃત્યાકૃત્યકરણ, વિપરીત પ્રરૂપણા એનું સમ્યક પ્રતિક્રમણ કરવું એ પણ એક જાતનો અધ્યાત્મ યોગ જ છે. કેમ કે તે આત્માને વિશે આત્માને જોડનાર યોગ છે.
શ્રદ્ધા, એનાથી વીર્ય, એના પછી સ્મૃતિ, તેથી સમાધિ, તેનાથી પ્રજ્ઞા ખીલે અને એનાથી યોગમાં સિદ્ધિ મળે. આમ શ્રદ્ધાથી યોગનો આ ક્રમ છે. યોગા is the transformation of the thinking principle. Yogaschitta vritti nirodha. The word yoga has been used, misused and abused. Man is the only animal who has the hunger and thirst for perfection. તેથી જ શ્રી પાતંજલ યોગ દર્શન કહે છે કે જ્યારે દેશ, કાળ, જાતિ આદિથી શૂન્ય કેવળ અર્થ માત્ર નિર્ભાસ બને ને ત્યારે જો તે સ્થૂલ વિષયક હોય તો નિર્વિતર્ક બને છે અને સૂક્ષ્મ વિષયક હોય તો નિર્વિચાર સમાધિ રૂપ બની જાય છે. સ્થૂલ એટલે મનુષ્ય આદિ પર્યાય રૂપ અને સૂક્ષ્મ એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ. શ્રી જૈન દર્શન પણ કહે છે કે પર્યાય યુક્ત સ્થૂલ કે સૂક્ષ્મ દ્રવ્યનું ધ્યાન એ સવિતર્ક સવિચાર સમાધિ છે અને પર્યાય વિનિર્મુક્ત સ્થૂલ કે સૂક્ષ્મ દ્રવ્યનું ધ્યાન તે નિર્વિતર્ક કે નિર્વિચાર સમાધિ છે અથવા અંતરાત્મામાં પરમાત્માના ગુણોનો અભેદ આરોપ યાને સમાપત્તિ તે ધ્યાનનું ફળ છે જે સંસર્ગારોપ વડે થાય છે. જેના તાત્વિક અનંત ગુણો આવિર્ભાવ પામ્યા છે તેવા સિદ્ધાત્માઓના ગુણો વિશે અંતરાત્માનો એકાગ્ર ઉપયોગ તે સંસર્ગારોપ છે. તે ચંચલ ચિત્તવાળાને ઇન્દ્રિયોના નિગ્રહ વિના કદાપી થઈ શકતો નથી. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ મનુષ્ય મુક્ત કેવી રીતે થાય? આ પ્રશ્નનો જવાબ પણ યોગ અને અધ્યાત્મ વિદ્યા જ આપે છે. જ્ઞાન માર્ગમાં સકલ જ્ઞાનના આધાર એવા આત્મતત્વ સાથે ધ્યાન વડે સીધો સંબંધ પ્રસ્થાપિત કરવાનો હોય છે. પ્રથમ અંતરાત્મા સાથે અને ત્યારબાદ પરમાત્મા યા બ્રહ્મની વિરાટ ચેતના સાથે તાદાત્મ્ય સાધવાનું રહે છે. લોકો જેને જ્ઞાન કહે છે ને એ તો માત્ર માહિતી છે, ઇન્ફોર્મેશન. જે વ્યક્તિને આત્મતત્વનો અનુભવ અથવા સાક્ષાત્કાર થયેલો નથી તેને જ્ઞાની ગણી શકાય નહીં. પ્રભુના હાથમાં દોરી છે એમ આપણે જ્યારે કહીએ છીએ ને, પણ તે પ્રભુ કોણ? તે પોતાના અંતરમાં બિરાજમાન શુદ્ધ ચેતન સ્વરૂપ આત્મા છે. એનું જ નિત્ય ધ્યાન કરવું કર્તવ્ય છે, આવશ્યક છે. ધ્યાન એ સત્યની શોધનું માધ્યમ છે. ધ્યાનના બે પ્રકાર, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તેમાં ધર્મ ધ્યાન એ વસ્તુ સ્વભાવ છે. વસ્તુના અજ્ઞાત પર્યાયોને જ્ઞાત કરવાનું સાધન ધ્યાન છે અને નિર્વાણ એ કોઈ ક્ષેત્રનું નહીં, પણ મુક્તાત્માનું નામ છે.